તો વધુ એક નગરપાલિકાની આર્થિક સ્થિતિ જે છે તે ડામાડોળ થઈ છે। જામખંભાળિયા નગરપાલિકાનું 1,47,47,00,000નું વીજ બિલ જ બાકી છે। વોટર વર્ક્સ વિભાગનું 1,36,00,000નું વીજ બિલ બાકી છે, જ્યારે સ્ટ્રીટ લાઇટનું 10,85,000નું વીજ બિલ બાકી છે। પીજીવીસીએલ ગમે ત્યારે વીજ જોડાણ કાપે તેવી સ્થિતિ છે। જયસુખ મોદી જોડાઈ ગયા। જયસુખ, આટલું બધું બિલ બાકી છે, કેટલા સમયથી ભરવામાં નથી આવ્યું અને કોઈ નોટિસ મળી છે કે કેમ નગરપાલિકાને? એ રીતની વાત કરવામાં આવે તો જામખંભાળિયા નગરપાલિકાનો વીજ પુરવઠો છે જે હાલ ગમે ત્યારે જે છે બીજીએસ દ્વારા જે છે ગરકાઈભરી રીતે જે કટ કરવામાં આવી શકે છે। દ્વારકા જિલ્લાની સૌથી જે મોટી જે જામખંભાળિયા નગરપાલિકા છે તે નગરપાલિકાનું 1.5 કરોડ જેટલું બિલ છે હાલ અત્યારે બાકી જોવા મળી રહી છે। ત્યારે બીજીએસ વિભાગ દ્વારા નગરપાલિકાનું વીજ જોડાણ ગમે ત્યારે કટ કરી શકે ત્યારે કટ કરતા જ નગરજનોને હાલાકીનો સામનો કરવાનો વારો આવી શકે છે। જ્યારે પાલિકાના વોટર વર્કર્સ વિભાગનું 1,36,42,274 તો સ્ટ્રીટ લાઇટનું 10,85,844 અદ્યતન બિલ છે જે હાલ અત્યારે ઝડપ થઈ ચૂકી છે। ત્યારે ચોક્કસથી વાત કરવામાં આવે તો બીજીએસએલ દ્વારા જે લોકો સાથે જે કડકાઈ ભર્યું જે કામગીરી કરવામાં આવે છે ત્યારે નગરપાલિકા સામે કડકાઈ ભર્યું કામગીરી ક્યારે કરવામાં આવશે તે હાલ હવે જોવાનું રહ્યું છે। આભાર તમામ વિગતો માટે।